સારા નસીબ છે મંજૂરી ના મળી અને હવે એને પાછી દુકાન ચાલશે. સરકારે મને આમ કર્યું, ભાજપે મને આમ કર્યું, આ છે તે છે. એઝ યુઝ્યુઅલ એના સ્વભાવ પ્રમાણે બફાટ કરશે ફ્રસ્ટ્રેશનમાં. બાકી એને ચૂંટણીએ જીતવાનો નથી અને એની એ કારણ એને ખબર હતું એટલે જ એક અઠવાડિયાથી તમે જોયું તેના સ્ટેટમેન્ટમાં પણ બદલાવ આવી ગયો હતો. એટલે જો લડ્યો હોત તો શરમજનક રીતે હાર્યો હોત અને કાયમની ગુજરાતને શાંતિ થઈ જાત. પણ આ ક્યાંક ને ક્યાંક આ ગુજરાતને શાંતિ થવામાં હજુ થોડીક વાર લાગશે અને જે જજમેન્ટ આવ્યું તો આ એના કરેલા પાપનું પરિણામ છે. મેં તમને કીધું ખરું કે બધું એવું બોલ હવે બફાટ કર્યા કરશે. જ્યાં સુધી લોકસભાની ચૂંટણી નહીં પતે ત્યાં સુધી એને જે પાર્ટીમાંથી પગાર મળતો હતો 2017માં અંદરખાને રોકડામાં મળતો હતો, હવે કદાચ ચેકથી મળતો હશે. એ પગાર પ્રમાણે અને ત્યાંથી દિલ્હીથી આવેલા આદેશ પ્રમાણે એ બફાટ કર્યા કરશે. પણ એના બફાટની ગુજરાતની પ્રજા ઉપર કે પાટીદાર સમાજ ઉપર હવે કોઈ અસર પડતી નથી. એટલે એ બફાટનો કોઈ મતલબ નથી. 2 દિવસ પહેલા જેમને કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને પત્ર પણ લખ્યો હતો કે બીજા ઉમેદવાર તમે શોધો, એટલે એમને શું અંદાજો હતો કે નહીં લડી શકે? મંજૂરી મળી હોત તો એ નતો લડવાનો. ભાઈને ખબર હતી કે ડિપોઝિટ જેટલાય વોટ ના આવે અને કાયમનું આ દુકાન જે ગધેડાએ જે સિંહનો ચોલો પહેર્યો હતો એ ઉતરી જાત. આ એ બધી વાત છે.